Question. Sir, what is an infantry? સાહેબ, ઇન્ફન્ટ્રી એટલે શું? મોઇન ખાન. Infantry is a kind of army unit. Infantry, INFANTRY. ઇન્ફન્ટ્રી એટલે કે પાયદળ. પાયદળ એ એક સેનાનો પ્રકાર છે, એક એકમ છે, એક ભાગ છે. વી આર ફૂટ સોલ્જર્સ. શું કહે છે કે અમે ફૂટ સોલ્જર્સ છીએ, એટલે કે અમે પગે ચાલીને લડીએ છીએ. We fight enemies face to face. Fight, FIGHT. Fight એટલે કે લડાઈ. Enemies, ANEMIES. Enemies એટલે કે દુશ્મન. Face to face, FACE. Face to, TO2. F is E face એટલે શું કહે છે કે સામ સામે. અમે શત્રુ સાથે સામ સામે લડીએ છીએ. મિત, સો ડુ યુ કેરી વેપન્સ વિથ યુ? મિત પૂછે છે, તો તમે તમારી સાથે શસ્ત્રો રાખો છો? કેરી, CARRY. કેરી એટલે કે લઈ જવા. વેપન્સ, WEAPONS. વેપન એટલે કે શસ્ત્રો. તમે તમારી સાથે શસ્ત્રો રાખો છો? મોઇન ખાન, યસ, હા, વી હેવ ટુ કેરી વેપન્સ વિથ અસ. શું કહે છે કે હા, અમારે અમારી સાથે શસ્ત્રો રાખવા પડે છે. વી યુઝ ફાયર આર્મ્સ સચ એઝ રાઇફલ, પિસ્તોલ, મશીન ગન એન્ડ નાઇફ. ફાયર આર્મ્સ. શું કહે છે કે વી હેવ યુઝ ફાયર આર્મ્સ સચ એઝ એટલે કે એવા શસ્ત્રો કે રાઇફલ, પિસ્તોલ, મશીન ગન અને છરી જેવા શસ્ત્રનો ઉપયોગ કરીએ છીએ. વી હેવ ટુ કેરી 50 kg ઓફ લોડ વિથ અસ. લોડ, LOD, લોડ એટલે કે વજન. અમે અમારી સાથે 50 કિલો જેટલું વજન લઈ જઈએ છીએ. નિર્મલ, સર, ડુ યુ હેવ યોર ફેમિલી? શું કહે છે કે સાહેબ, શું તમારું કુટુંબ છે? મોઇન ખાન, યસ, આઈ હેવ. હા, મારે કુટુંબ છે. માય વાઇફ્સ નેમ ઇઝ શબીરા. શું કહે છે કે મારી પત્નીનું નામ સબીરા છે. આઈ હેવ 2 children. ચિલ્ડ્રન, CHILDREN. ચિલ્ડ્રન એટલે કે બાળકો. મારે 2 બાળકો છે. તેમના ધેર નેમ્સ આર અફઝલ એન્ડ આફરીન. એમનું નામ શું છે? અફઝલ અને આફરીન છે. જાનવી, ડઝ યોર વાઇફ કમ ટુ મીટ યુ? શું તમારી પત્ની તમને ત્યાં મળવા આવે છે? મોઇન ખાન, નો, શી કાન્ટ કમ. ના, તે આવી શકે નહીં. She writes letters to me. તેણી
મને પત્રો લખે છે. I call her frequently. Frequently, FREQUENTLY. Frequently એટલે કે વારંવાર. હું તેમને વારંવાર ફોન કરું છું. આનંદ, so you can keep a cell phone with you. તો તમે તમારી સાથે સેલ ફોન રાખી શકો. ડુ ધે અલાઉ ટુ કીપ મોબાઈલ? શું તેઓ તમને મોબાઈલ રાખવા દે છે? મોઇન ખાન, યસ, હા, ધે અલાઉ અસ ટુ કીપ અ સેલ ફોન. હા, તેઓ અમને સેલ ફોન રાખવા દે છે. બટ પણ વી કાન્ટ યુઝ ઇટ ડ્યુરિંગ વોર ટાઈમ. ડ્યુરિંગ, DURING, ડ્યુરિંગ એટલે કે દરમિયાન. વોર ટાઈમ, WAR, વોર ટાઈમ, TIME, વોર ટાઈમ એટલે કે યુદ્ધના સમય. શું કહે છે કે યુદ્ધના સમય દરમિયાન અમે ઉપયોગ કરી શકીએ નહીં. There are some security reasons for that. Security, 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 સુરક્ષા. Reason, REASONS, reasons એટલે કે કારણ. આમ કરવા માટે અમુક સુરક્ષાના કારણો છે. હર્ષ, ડુ યુ મિસ યોર વાઇફ એન્ડ ચિલ્ડ્રન? MISS, મિસ એટલે કે ખોટ થવી, ખોટ સાલવી અથવા યાદ આવવી. શું તમને તમારી પત્ની અને બાળકોની ખોટ સાલે છે અથવા ખોટ લાગે છે ત્યાં? મોઇન ખાન, યસ, હા, આઈ મિસ ધેમ. મને એ લોકોની ખોટ સાલે છે. બટ આઈ વોન્ટ ટુ પ્રોટેક્ટ માય કન્ટ્રી. પ્રોટેક્ટ, PROTECT, પ્રોટેક્ટ એટલે કે રક્ષા કરો. કન્ટ્રી, COUNTRY, કન્ટ્રી એટલે કે દેશ. પણ મારે મારા દેશનું રક્ષણ કરવું છે. સો આઈ ડોન્ટ હેવ એની રિગ્રેટ અબાઉટ ઇટ. રિગ્રેટ, REGRET, રિગ્રેટ એટલે કે અફસોસ. શું કહે છે કે મને તેનો કોઈ અફસોસ નથી. આઈ લવ માય પ્રોફેશન. PROFESSION. શું કહે છે કે મને મારો વ્યવસાય પ્રિય છે. મેથ, સર, ડઝ યોર ફેમિલી લાઈક યોર જોબ? સાહેબ, શું તમારા કુટુંબને તમારો વ્યવસાય ગમે છે? મોઇન ખાન, યસ, ધે લાઈક ઇટ. હા, તેઓને ગમે છે. ઇન ફેક્ટ, they are proud of me and my job. ખરેખર તો તેમને મારું અને મારા કામનું ગૌરવ છે. આનંદ, we too are proud of you, sir. અમે ને પણ તમારું ગૌરવ છે. You are there to protect us so we can live in peace here.
શું કહે છે કે તમે અમારું રક્ષણ કરો છો, તેથી અમે અહીં શાંતિથી રહી શકીએ છીએ. પ્રાઉડ, PROUD, પ્રાઉડ એટલે કે ગર્વ થવો. પેસ, PEACE, પેસ એટલે કે શાંતિથી. આપણે શરૂઆત કરીએ. એક્ટિવિટી 7, રીડ એન્ડ અરેન્જ, વાંચો અને ગોઠવો. કેતકી હેઝ અ પેન ફ્રેન્ડ. પેન ફ્રેન્ડ, PEN, પેન ફ્રેન્ડ, FRIEND, પેન ફ્રેન્ડ એટલે કે પત્ર લખનાર મિત્ર. હર નેમ ઇઝ કવિતા, એનું નામ કવિતા છે. Ketki wrote a letter to her friend about Navratri, a famous festival of Gujarat. કેતકી પત્ર લખે છે તેની મિત્રને નવરાત્રિ વિશે, જે ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત તહેવાર છે. ફેસ્ટિવલ, FESTIVAL, ફેસ્ટિવલ એટલે કે તહેવાર. ફેમસ, FAMOUS, ફેમસ એટલે કે પ્રખ્યાત. રોટ, WROTE, રોટ ભૂતકાળ છે, એનું મૂળ રૂપ થશે રાઇટ, WRITE, રાઇટ. શું કહે છે કે કેતકી તેની ફ્રેન્ડને પત્ર લખે છે અબાઉટ, ABOUT, અબાઉટ એટલે ને માટે, નવરાત્રિ માટે પત્ર લખે છે. ફેમસ ફેસ્ટિવલ ઓફ ગુજરાત, ગુજરાતનો પ્રખ્યાત તહેવાર. બટ હર યંગર બ્રધર ટોર ધ લેટર ઇન્ટુ ધ પીસીસ. શું કહે છે કે તેણીનો મોટા ભાઈએ આ પત્ર ફાડી નાખ્યો. ટોર, TOR, ટોર એટલે કે ફાડી નાખવો. યંગર બ્રધર, YOUNGER, યંગર બ્રધર, BROTHER, યંગર બ્રધર એટલે કે નાનો ભાઈ. એના નાના ભાઈએ શું કર્યું? પત્ર ફાડી નાખ્યો. ઇન્ટુ પીસીસ, પીસીસ એટલે કે ટુકડા કરી દીધા. પુટ ધ પીસીસ ટુગેધર, પુટ ટુગેધર, PUT, પુટ ટુગેધર, GETOGETHER એટલે કે ભેગું કરવું, પત્ર ભેગો કરવો. એન્ડ ફાઇન્ડ આઉટ વોટ કેતકી હેઝ રિટન ટુ હર ફ્રેન્ડ, અને એ જુઓ કે કેતકીએ એની ફ્રેન્ડને પત્રમાં શું લખ્યું.